જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. મારા વાલા તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે છે ને તમને વિડીયોમાં જોવા મળશે બદામ શેક. ભાવતો હોય તો ખાવા આવી જાજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. આજે બદામ શેક બને છે 15 લીટર દૂધનો. જો આ બધી લીટરની 15 થેલી ખાલી કરેલી છે અને આટલું બધું દૂધ છે. તો જો દૂધ ઉકળવા મૂકી દીધું છે. અને બા આપડા રસોઈયા બની ગયા છે. આજે બા બનાવે છે બદામ શેક. આપણે બધા બાના હાથનો બદામ શેક ખાવાનો છે. તો લાઈક કરવાનું ભૂલતા નહીં. બદામ શેક ખાવા આવી જાજો. કાલે આવવાના છે બાવને લાડવા દેવા, એટલે બાવના મમ્મીને લાડવા દેવા આવવાના છે. તો મહેમાન આવવાના છે. તો બા જો આજે દૂધ બદામ શેક બનાવવા માંડ્યા છે. ઘરે જ બનાવે છે. હા, ઘરે આ બા રસોઈ બનાવવાના છે. તમારે બધાને આવવું હોય તો આવી જાજો. આટલી બધી દૂધની થેલી છે ને આપણું જો આખું તપેલું અવડું મોટું ગેસ ઉપર મૂકી દીધું છે. જો આખું તપેલું દૂધનું ભરાઈ ગયું છે અને દૂધ હજી ગરમ થાય છે. તો આપણે થોડી વાર રહીને પાછા મળીશું. ખાંડ તો જો કિલો ખાંડનું પેકેટ આવી ગયું છે. કિલો ખાંડે થઈ રહે બા. તો જો આપણો બદામ શેક હજી બનવાનો તૈયાર થયો છે ને હજી કિલો ખાંડ આવી છે. હજી ખબર નહીં કેટલા કિલો ખાંડ જોહે. 2 કિલો ખાંડ નાખવાની છે. મસ્તીનો બા દૂધ પાક શું બોલ જો દે. તો જોવો છે ને મામા અત્યારે છે ને ગામમાં મોહરમ હાલે છે ને, તો બધા પ્રસાદી વેચતા હોય ને, આપણી ભાષામાં પ્રસાદી જ કહેવાય. તો છે ને મામા સેવ ખમણી ભેળ ને લાવ્યા છે. તો મારી હાટું લાવ્યા કે? હા, લાવ્યા. ઓકે, તો ચાલો હમણાં હું ખાઈ લઉં. એન્જલ તું એટલો બધો પી જાય. હા, તો જો છે ને બા ખાંડ નાખી દીધી છે ને, હવે ખાંડ ગાળે છે. કા બા કેટલી વાર બનશે બા? હજી તો કલાક વહી જાય. કલાક બા મરાવ્યા જ કરશે. તો બસ હાલો હવે આપણે નાસ્તો કરી લેવી. 2-3 ડબ્બા ખાંડ લઈ લીધી છે, નાખી દીધી છે આમાં. ને હજી આવી રીતે ઉકાળા જ કરવાનું 2-3 કલાક, ત્યારે મસ્તીનો બદામ શેક બનશે. આવી ગયો છે હવે ફ્રૂટ ઓકે બદામ શેકનો પાવડર. તો એને આપણે દૂધમાં ઘોળીને પછી આપણે બદામ શેકના દૂધ જે ગરમ થાય છે એમાં એડ કરશું. તો જો આટલો પાવડર બાએ લીધો છે. તો જો થોડુંક બાએ દૂધ નાખ્યું છે અને સહેજ પાણી નાખે છે અને હવે એને મિક્સ કરશે. ને મસ્ત આપણે બદામ શેકનો પાવડર ઘોળાઈ ગયો દૂધમાં અને તો દૂધમાં મિક્સ કરી દીધો છે બાએ. તપેલું આખું ભરાવા માંડ્યું છે. જો સરસ કલર એ સારો આવી ગયો છે. અને હવે આપણે આને હજી અડધી કલાક જેવો ઉકાળવાનો છે. હજી મસ્ત આપણે ઉકાળશું, પછી બદામ નાખશું. ખાંડ ને એવું બધું જ નખાઈ ગયું છે ને. મમ્મી ને બા બે મંડાણા છે હલાવા. કા હા, તો ચાલો ફ્રૂટ સલાડ વધી ગયો ને ખાંડ ને પાવડર ને બધું એવું તો આખું ભરાઈ દીધું છે. પછી હલાવતા નહોતું ખાવતું તો 2 તપેલામાં કરી નાખો થોડો. હવે બે માં દીકરી જો બનાવવા માંડ્યા છે. તમારા દીકરી હશે ને બદામ શેક ઉકાળવી છે, હલાવી છે. તમારે બદામ શેક હલાવો હોય તો હાલો. અમારા હાથ દુખવા માંડ્યા છે. તો જો કલાકથી હલાવ કાર્યક્રમ ચાલુ જ છે ને હવે જરા જરા ઘાટું થવા માંડ્યું છે. કાબા હા, બસ 40 મિનિટ જેવું થઈ ગયું છે હલાવવામાં. હવે ઘાટું થયું છે થોડું. જો હજી 20 મિનિટ વહી જાય. તમે કહેતા છે આપણે વધી ગયું હતું ને એટલે હજી વાર લાગશે. 5-10 મિનિટ ને હજી વાર લાગશે. તો બની ગયો છે. જો સરસ ઉકળી ગયો છે ને ઘાટો સરસ થઈ ગયો છે. હવે આને 5 મિનિટ હજી આપણે ઉકાળી નાખવી અને પછી પાણીના ટબમાં ઠંડો કરી લઈશું. પછી અંદર બદામ નાખશું, ત્યારે આપણો બદામ શેક તૈયાર થાય. જો સરસ ઘાટો થઈ ગયો. તો આપણો એક સાઈડ નો બદામ શેક બનીને તૈયાર છે. કા હા, નાના તપેલામાં બનીને તૈયાર થઈ ગયો ને હજી મોટામાં હલાવ્યા જાવ. તો હવે બા એક તપેલું ઉતારી ને અમારે આ ચા ભાખરી બનાવવા માંડ્યા છે. અમારે તમને ખબર છે કે ચા ભાખરી સ્પેશિયલ છે. તો અમારે આખા કુટુંબમાં છે ને ચા ભાખરી સ્પેશિયલ છે. રાતનું જમવાનું બનાવે છે. ચાંદ ભાખરી ને જેમાં આપણે બદામ શેક ઉકળે
2-2.5 કલાક ગરમ બદામ શેક પીવા, ઠંડા નહીં, ગરમા ગરમ. ને આ બાજુ જો એક તપેલું તૈયાર થઈ ગયું છે અને એ ઠંડા પાણીમાં મૂકી દીધું છે. અને અત્યારે અમારે 1.5 કલાક થઈ ગઈ છે. તો હવે આ બધો બદામ શેક બની જાય ને હવે જમી કાઢવી ને પછી મળવી. અને જો આપણા બદામ શેક ઠંડો થઈ ગયો છે ને આપણે આ બની ગયો છે. ગેસ ઉપરથી નીચે ઉતારી લીધો છે ને હવે આપણે જઈશું જમવા. તો હાલો બધા ચા ભાખરી ખાવા મારા વાલા. જમવા બેસી ગયા છે. એન્જલ બેન જમી લીધું છે કા? એન્જુ તે જમી લીધું? તો જો આપણે આ મહેમાન માટે જે બદામ શેક હતો યાર ડબ્બામાં ભરીને ફ્રીજમાં મૂકી દીધો છે, દુકાનના ફ્રીજમાં. તો બસ આજ માટે એટલું હતું. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલે ફરીથી પાછા મળીશું નવા વિડીયોમાં નવી આઈટમ સાથે. બદામ શેક કેવો લાગ્યો છે તો જરાક કમેન્ટમાં કહી દેજો.